માનનીય અધ્યક્ષ શ્રી, ગુજરાતની વસ્તીમાં 36% કરતા યુવા છે. આ યુવા શક્તિને મજબૂત કરવા તેમજ તેને આગળ વધવા સમાન અવસર મળે એ માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને ₹5,967 કરોડની જોગવાઈ શિષ્યવૃત્તિ માટે કરું છું. ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લેવા સિવાય વાર્ષિક 2,50,000 આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ વર્ષે આ વિશેષ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા તેમની વાર્ષિક આવક મર્યાદા 2,50,000થી વધારીને 6 લાખ કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષ શ્રી, આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમ શાળાઓ, ગ્રાન્ટીન એડ છાત્રાલયો અભ્યાસ કરતા આશરે 2,77,552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય 2160માં 340નો વધારો કરી 2,500 કરવાની જાહેરાત કરું છું. માનનીય અધ્યક્ષ શ્રી, રાજ્ય સરકાર સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ અને કન્યા સાક્ષરતા શાળાનો અભ્યાસ કરતા 21,770 આદિજાતિ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ અપાતી નિભાવ ગ્રાન્ટ 70,000માં ₹10,000નો વધારો કરી ₹80,000 કરવાની જાહેરાત કરું છું. અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે એ માટે વધુ 926 પીએમસી શાળાઓ શરૂ કરવામાં આવશે.